ચાલો કન્જક્શનની શરૂઆત કરીએ. કન્જક્શન મતલબ કે જોડાણ. તમે 8મા ધોરણમાં હતા ત્યારે કન્જક્શન ભણી ગયા છો. જેમ કે વાક્યને જોડવા માટે એન્ડ નો યુઝ કરતા હતા, ઓર નો યુઝ કરતા હતા. ઓર એટલે શું થાય? અથવા થાય. બટ નો યુઝ કરતા હતા. બટ મતલબ શું થાય? પણ થાય, છતાં પણ થાય. આનો ઉપયોગ કરતા હતા, ખ્યાલ છે ને? બીકોઝ નો યુઝ કરતા હતા. બીકોઝ, ધો, ઓલ્ધો. આનાથી તમે વાક્યને જોડતા હતા. આ તો ટોપિક તમારે 8મામાં પણ આવતો હતો, સેકન્ડ સેમેસ્ટરમાં. એ પણ મને યાદ છે. ભલે મેં એમાં એકાદ વર્ષ ભણાવ્યું છે, પણ મને એનો સિલેબસ બહુ સારી રીતે યાદ છે અને મને મજા પણ આવતી 8મા ધોરણની જ્યારે પણ ઇંગ્લિશ ભણાવતી ત્યારે. ફિલહાલ તો હવે આપણે છોડી દીધું છે, પણ ફ્યુચરમાં જ્યારે પણ આવે ત્યારે તો બિંદાસ આપણે 8મું ધોરણ લેવા માટે તૈયાર છીએ. એક પેજના જે પણ ચેપ્ટર છે, ચેપ્ટર્સ અને એમની થિયરી, એમના એક્ઝામ્પલ, એમની એક્સરસાઇઝ, બધી વસ્તુ બહુ સરસ રીતે યાદ છે. તો ત્યાં પણ તમે આ શબ્દ ભણી ગયા છો, બહુ સારી રીતે ભણી ગયા છો. ચાલો જોઈએ હવે આપણે પહેલું મેં તમને અહીંયા કન્જક્શન આપ્યું છે અને એ છે એન્ડ, કે જેના ઓપ્શનમાં નોટ ઓનલી અને બટ ઓલ્સો નો પણ યુઝ થાય છે. નોટ ઓનલી ડોટ 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 બટ ઓલ્સો. એન્ડ એટલે શું થશે? અને થશે. એન્ડ મતલબ શું થશે? અને થશે. તો જ્યારે સેન્ટેન્સમાં તમારે અને જોડવા, હવે કન્જક્શનને જોડવા માટે તમને ગુજરાતી આવડવું જોઈએ. ગુજરાતી આવડતું હશે ને તો તમે સેન્ટેન્સને જોડી શકશો. ફોર એક્ઝામ્પલ, રીતુ ગોટ અપ, શી વેન્ટ આઉટ. રીતુ જાગી અને તે બહાર ગઈ. રીતુ જાગી અને તેણી બહાર ગઈ. તો રીતુ ગોટ અપ એન્ડ વેન્ટ આઉટ. તેણી જાગી અને બહાર ગઈ. હવે એન્ડની જગ્યાએ ફોર એક્ઝામ્પલ, મેમ તમે કીધું કે સમાનાર્થી છે, તો હવે મારે નોટ ઓનલી બટ ઓલ્સો મૂકવું હોય તો કેમ કરું? તો બે ઓપ્શન હોય, એક તો ગોટ અપ આવ્યું અને બીજું આવ્યું વેન્ટ અપ આવ્યું. તો પહેલું જે ઓપ્શન છે ને એની આગળ મૂકો નોટ ઓનલી, કે રીતુ નોટ ઓનલી ગોટ અપ બટ ઓલ્સો વેન્ટ આઉટ. કે તેણી માત્ર જાગી નથી, પણ તેણી માત્ર બહાર પણ ગઈ છે. તો આ રીતે જે પહેલો શબ્દ છે ને એ શબ્દ પહેલા ઓપ્શનની આગળ આવશે અને જે બીજો શબ્દ છે ને એ બીજા ઓપ્શનની આગળ આવશે, અહીંયા આવશે, અને આ જે છે અહીંયા આવશે. સમજાઈ ગયું? નોટ ઓનલી અને બટ ઓલ્સો નો આ રીતે યુઝ થશે. સેકન્ડ જોઈએ આપણે. બટ મતલબ શું થશે? છતાં પણ થશે. પણ એના સમાનાર્થી શબ્દો કયા કયા છે? તો એના પણ સમાનાર્થી શબ્દો છે, જેમ કે ધો, આ પણ તમે જોઈ ગયા છો, ધો છે, ઓલ્ધો છે, યેટ છે, સ્ટીલ છે, કે જેનો અર્થ થાય છતાં પણ અથવા તો પણ. બરાબર? આટલું આનું ગુજરાતી છે. હવે ધો, ઓલ્ધો, યેટ અને સ્ટીલ અને બટ, આ બધાનું ગુજરાતી એક જ થાય, છતાં પણ અથવા તો પણ. આનાથી નવું કંઈ નહીં. બટ, યેટ અને સ્ટીલ આ ત્રણેય શબ્દોની વાક્ય રચના સેમ છે. જેમ કે અહીંયા વાક્યની વચ્ચે બટ આવ્યું, બટને કાઢી નાખો અને એની જગ્યાએ યેટને મૂકી દો તો પણ ચાલે. યેટની વાક્ય રચના અલગ છે? ના. બટને કાઢો, યેટ મૂકી દો. સ્ટીલની વાક્ય રચના અલગ છે? યેટને કાઢી નાખો, સ્ટીલ મૂકી દો. વાક્યની જે અર્થ છે સેમ જ રહેવાનો છે. છતાં પણ ક્યારે આવે? જ્યારે વિરોધાભાસ હોય ત્યારે. શું હોય ત્યારે? વિરોધાભાસ હોય ત્યારે. તેણે બહુ મહેનત કરી છતાં પણ તે નાપાસ થયો. તે ખૂબ ઝડપથી દોડ્યો છતાં પણ તે મેચ જીતી શક્યો નહીં. તે ખૂબ કામ કરે છે છતાં પણ તેને પગાર નથી મળતો. તો આ શું છે? વિરોધાભાસ છે, કે જેમાં છતાં પણ હોય, કે જેમાં એણે સારું કામ કર્યું હોય પણ સેલરી એને ન મળતી હોય અથવા તો નેગેટિવ રિસ્પોન્સ મળતો હોય, ત્યારે તે સેન્ટેન્સને શું કહેવાશે? કોન્ટ્રાસ્ટ કહેવાશે. તમે એક ફંક્શન ભણી ગયા, કોન્ટ્રાસ્ટ મતલબ કે વિરોધાભાસ. અને વિરોધાભાસ માટેના શબ્દ છે બટ, ધો, ઓલ્ધો, યેટ અને સ્ટીલ. જેમ કે અહીંયા સેન્ટેન્સ શું આપ્યું છે કે હી વર્ક્સ હાર્ડ, હી કેન નોટ ગેટ રિઝલ્ટ. ભાઈ તેણે સખત મહેનત કરી છતાં પણ તેને પરિણામ ન મળ્યું. તો અહીંયા મેં વાક્યને જોડવા માટે કયા ગુજરાતી શબ્દનો યુઝ કર્યો? છતાં પણ, કે તેણે ખૂબ જ મહેનત કરી છતાં પણ તેને રિઝલ્ટ મળ્યું નહીં. તો છતાં પણ માટે મેં અહીંયા ઇંગ્લિશ શબ્દ કયો આપ્યો છે? બટ. તો વાક્યની વચ્ચે તમે બટ મૂકીને પણ વાક્ય બનાવી શકો, યેટ મૂકીને વાક્ય બનાવી શકો, સ્ટીલ મૂકીને વાક્ય બનાવી શકો. હવે પ્રશ્ન થાય ધો અને ઓલ્ધોનો. મેમ ધો અને ઓલ્ધો ક્યાં મૂકું? તો ધો અને ઓલ્ધો વાક્યની શરૂઆતમાં મુકાશે. ફોર એક્ઝામ્પલ, ધો હી વર્ક્સ હાર્ડ, કોમા મતલબ શું થશે? અલ્પવિરામ.
ધો હી વર્ક્સ હાર્ડ હી કેન નોટ ગેટ રિઝલ્ટ. તેણે સખત મહેનત કરી છતાં પણ તેને રિઝલ્ટ મળ્યું નહીં. અથવા તો ધોની જગ્યાએ ઓલ્ધો મૂકી દો. ઓલ્ધોની અલગ વાક્ય રચના છે? બિલકુલ પણ નહીં. એની પણ અલગ વાક્ય રચના નથી. વાક્યની શરૂઆતમાં ઓલ્ધોને મૂકી દો તો વાક્ય શું બનશે? ઓલ્ધો હી વર્ક્સ હાર્ડ હી કેન નોટ ગેટ ગુડ રિઝલ્ટ અથવા તો રિઝલ્ટ. કોમા મૂકી દેવાનું. બસ તમે બટને કાઢીને એની જગ્યાએ બટને આગળ લઈ જાઓ છો, સોરી બટને નહીં ધોને આગળ લઈ જાઓ છો, ત્યારે પહેલા સેન્ટેન્સને કમ્પ્લીટ કર્યા પછી કોમા મૂકી દેવાનું, ફૂલ સ્ટોપ નહીં. તો આ થઈ ગયું તમારું સેકન્ડ કન્જક્શન. થર્ડ કન્જક્શન ઓર મતલબ શું થશે? નહીતર. પણ એના માટે કોઈ સિમિલર શબ્દ છે? તો હા છે. એક તો છે ઓર એલ્સ, બીજું છે અધરવાઇઝ. ઓર એલ્સ અને અધરવાઇઝ કે જેનું ગુજરાતી થાય છે નહીતર. તો ઓર એટલે શું થશે? નહીતર અથવા તો અથવા પણ થશે. ઓર એટલે અથવા પણ, ટી અથવા તો કોફી, અથવા તો ચા અથવા તો કોફી, અથવા ચા નહીતર કોફી, આ રીતે પણ થાય. તો ઓર ક્યારે લાગશે એ જાણવું હોય તો એના માટે પણ તમને જે આ રીતે આન્સર ક્વેશ્ચન પૂછ્યું હોય ને એ ક્વેશ્ચનનું ગુજરાતી આવડવું જોઈએ. જેમ કે હરી અપ, ઉતાવળ કર, યુ વિલ મિસ ધ ક્લાસ, તું ક્લાસ મિસ કરી જઈશ. તો આમાં શું આવશે? ઉતાવળ રાખ નહીતર તું ક્લાસને મિસ કરી દઈશ. આપણે વાક્યને જોડીએ ત્યારે કયા સંયોજનનો ઉપયોગ કરીએ? નહીતર. તો નહીતર માટે અંગ્રેજી શબ્દ કયો છે? ઓર. બીજો કયો છે? ઓર એલ્સ. હજી છે હા અધરવાઇઝ. શું ઓર એલ્સ અને અધરવાઇઝની વાક્ય રચના અલગ છે? શું એમે બીજી જગ્યાએ મુકાશે કે વાક્યની વચ્ચે જ મુકાશે? વાક્યની વચ્ચે જ મુકાશે. ઓરને કાઢીને તમે ઓર એલ્સ મૂકી દો, ઓર એલ્સને કાઢીને અધરવાઇઝ મૂકી દો, વાક્ય રચના સેમ. તો આખું સેન્ટેન્સ શું બનશે? હરી અપ ઓર યુ વિલ મિસ ધ ક્લાસ. ગુજરાતી શું થશે? ઉતાવળ કરો નહીતર તો તું ક્લાસને શું કરી દઈશ? મિસ કરી દઈશ. તો આ થયા તમારા 3 મેઇન કન્જક્શન કે જે એક્ઝામમાં સૌથી વધારે પૂછાતા કન્જક્શન છે. ફર્સ્ટ કન્જક્શન એન્ડ એટલે અને, સેકન્ડ કન્જક્શન બટ એટલે છતાં પણ અથવા પણ, થર્ડ કન્જક્શન જે છે એ કયું હતું તમારું? ઓર એટલે કે નહીતર, કે જેના માટે ઓર એલ્સ અને અધરવાઇઝનો પણ યુઝ થાય છે. ચલો નેક્સ્ટ કન્જક્શન તરફ જઈએ. એના પછી સો. સો મતલબ શું થશે? તેથી થશે. સો મતલબ તેથી, કે જેનો ઓપ્શનલ શબ્દ છે. ચલો પહેલા ઓપ્શનલ શબ્દ જ લખી દઈએ આપણે. તો સો માટે બીજો સિમિલર શબ્દ કયો છે? ધેરફોર. અને ગુજરાતી શું થશે? તેથી થશે. તો સો એટલે ધેરફોર અને એનું ગુજરાતી થઈ જશે તેથી. તો ધેરફોરની વાક્ય રચના અલગ આવશે? ના. સોની વાક્ય રચના અલગ આવશે? ના. વાક્યની વચ્ચે સો મુકાશે, વાક્યની વચ્ચે ધેરફોર મુકાશે. તો જ્યાં વાક્યને જોડવા માટે ગુજરાતી શબ્દ તરીકે આપણે તેથીનો ઉપયોગ કરીએ છીએ ત્યાં તમારે ધેરફોરનો યુઝ કરવાનો છે અથવા તો સોનો યુઝ કરવાનો છે. ગુજરાતી પહેલો સવાલ જોઈએ. હી ઇઝ વીક, હી વોન્ટ કમ. તે નબળો છે, તે આવી શકશે નહીં. આ ગુજરાતી છે. હવે આ સેન્ટેન્સને આપણે જોડીએ કોઈ એક સંયોજનનો ઉપયોગ કરીને. તે આવશે નહીં, સોરી શું છે? તે નબળો છે તેથી તે આવી શકશે નહીં. તે નબળો છે તેથી તે આવશે નહીં. તો તેથી આવ્યું. તો વાક્યને જોડવા માટે આપણે શેનો યુઝ કરશું? સો. સોની જગ્યાએ હું ધેરફોર પણ મૂકી શકું? હા મૂકી શકો, હું પણ અને તમે પણ. નેક્સ્ટ એના પછી વો મતલબ શું થશે? કે જે થશે. ધ્યાનથી નાને જોજો, બહુ મહત્વનો છે કે જેમાંથી બીજા વાક્યમાંથી હી, શી અથવા તો કોઈ પણ વ્યક્તિનું જે નામ છે એ નામને શું કરવાનું રહેશે? રિમૂવ કરવાનું રહેશે. વોટ્સ ધ મીનિંગ ઓફ રિમૂવ? રિમૂવ મતલબ કે દૂર કરવાનું રહેશે. કયા સેન્ટેન્સમાંથી? બીજા સેન્ટેન્સમાંથી. નોટ માય પોઈન્ટ એન્ડ ફોકસ ઓન માય પોઈન્ટ. તમારે બીજા સેન્ટેન્સમાંથી કર્તા તરીકે કોઈ પણ શબ્દ આપ્યો છે તો એ શબ્દને તમારે રિમૂવ કરવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ, he met a man, he is a doctor. તે માણસને મળ્યો કે જે ડોક્ટર હતો. સોરી, is આપેલું છે આવશે. તે માણસને મળ્યો કે જે ડોક્ટર છે.
તો અહીંયા વાક્યને જોડવા માટે શેનો યુઝ થયો? કે જેનો યુઝ થયો. એનો મતલબ કે વાક્યને જોડવા માટે જ્યારે કે જે વપરાય ત્યારે વુનો યુઝ થશે, અને જ્યારે વુનો યુઝ કરીએ ત્યારે બીજા સેન્ટેન્સમાંથી હી શી અથવા તો કોઈ વ્યક્તિના નામ હોય તો એ રિમૂવ થઈ જશે. તો સવાલનો જવાબ શું આવશે? હી મેટ અ મેન હુ ઇઝ અ ડોક્ટર. તે એક માણસને મળ્યો કે જે ડોક્ટર હતો. સમજાયું? હલો, બસ અહીંયા ધ્યાન રાખો, અહીંયા જ. નેક્સ્ટ, એના પછીનું તો એનાથી પણ વધારે મજેદાર છે, અમેઝિંગ છે, જબરદસ્ત છે. ચાલો જોઈએ. વોમ. વોમનું ગુજરાતી શું થાય ખબર છે તમને? નો ખબર હોય ક્યાંથી હોય? વોમ મતલબ શું થશે? કે જેને. શું થશે? કે જેને થશે. આમાંથી શું રિમૂવ થશે? તો હા, આમાંથી પણ રિમૂવ થશે. જેમ કે હિમ છે, હર છે, અથવા તો કર્મરૂપી કોઈ પણ વ્યક્તિનું નામ છે. કર્મરૂપી વ્યક્તિનું નામ છે. તો એ શું થઈ જશે? રિમૂવ. જો કર્મ કોને કહેવાય? કર્મ કોને કહેવાય? ક્યાં કર્મ હોય? કર્મના સ્થાન ઉપર. કર્મનું સ્થાન ક્યાં હોય? ક્રિયાપદની બાજુમાં હોય, હે ને? કાં તો હા, ક્રિયાપદની બાજુમાં કર્મનું સ્થાન હોય, ત્યાં જ હોય ને. ક્યાં હોય કર્મનું સ્થાન? ક્રિયાપદની બાજુમાં. અને કર્મ તરીકે તમને આ ત્રણ વસ્તુ આપી છે, જેમ કે હિમ આપ્યું છે કર્મ તરીકે, અથવા તો કર્મ તરીકે હર આપ્યું છે, અથવા તો કર્મ તરીકે કોઈ વ્યક્તિનું નામ આપેલું છે, તો ત્યારે તેને રિમૂવ કરી દેવાનું. કર્મનું સ્થાન ક્યાં હોય? મેં તમને ક્યાં કીધું કર્મનું સ્થાન ક્યાં હોય? ક્રિયાપદની બાજુમાં. ક્રિયાપદનું સ્થાન ક્યાં હોય? તો સહાયકારક ક્રિયાપદ અથવા તો કર્તાની બાજુમાં. ફરી એક વખત અહીંયા વાક્ય રચના હું તમને યાદ કરાવી દઉં. બે વાક્ય રચના આવે. એક તો કર્તા, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ ક્રિયાપદ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ. બીજી વાક્ય રચના કર્તા, ત્યારબાદ સીધું ક્રિયાપદ, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દ. હવે કર્મનું સ્થાન ક્યાં છે? ક્રિયાપદની બાજુમાં. આયરું ક્રિયાપદ. ક્રિયાપદનું સ્થાન ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદની બાજુમાં અથવા તો કર્તાની બાજુમાં. ઇન શોર્ટ, કર્મ હંમેશા ક્રિયાપદની બાજુમાં હોય. ઓકે, ચાલો જોઈએ હવે. હવે અહીંયા ડુ યુ નો આશિષ યુ મેટ હિમ યસ્ટરડે. શું તું આશિષને જાણે છે કે જેને તું ગઈકાલે મળ્યો હતો? શેનાથી અહીંયા સેન્ટેન્સ જોડ્યું આપણે? કે જેનેથી જોડ્યું. તો જ્યારે કે જેનેથી આપણે વાક્યને જોડીએ ત્યારે હિમ, હર અથવા કર્મરૂપી વ્યક્તિનું નામ દૂર થશે. કયા સેન્ટેન્સમાંથી? બીજા વાક્યમાંથી. તો બીજા વાક્યમાં કર્મના સ્થાન પર તમને શું આપ્યું છે? હિમ. તો અહીંયાથી હિમને આપણે શું કરશું? દૂર કરીશું. તો વાક્ય શું બનશે? ડુ યુ નો આશિષ whom you met yesterday, કે જેને તમે ગઈકાલે મળ્યા હતા. સમજાય છે? ફરી એકવાર. અને આ યુ છે ને શેના માટે યુઝ થાય ખબર? ડુ યુ નો આશિષ યુ મેટ હિમ યસ્ટરડે. આ હી કોના માટે થાય? હી મેટ અ મેન હી ઇઝ અ ડોક્ટર. અને અહીંયા આ યુ જે છે એ આ યુ માટે જ યુઝ થયો છે, અને આ જે હી છે એ આ હી માટે યુઝ થયો છે. જો આ સેન્ટેન્સમાં ક્યાંય મને અહીંયા કર્મ આપ્યું હોત ને તો વુમથી વાક્ય બને. કર્મ નો આપ્યું હોત ને તો વુથી વાક્ય બને. સમજાય છે? કર્મ તરીકે મને જો હિમ, હર અને કર્મરૂપી વ્યક્તિનું નામ ન આપ્યું હોત તો વુમથી વાક્ય બને. તો અત્યાર સુધી આપણે કેટલા કન્જક્શન જોયા? 6. પહેલું કન્જક્શન એન્ડ, કે જેના ઓપ્શનમાં આવે નોટ ઓનલી અને બટ ઓલ્સો પણ. ત્યાર પછી છે બટ, કે જેના માટે સિમિલર વર્ડ છે ધો, ઓલ્ધો, યેટ, સ્ટીલ, કે જેનું ગુજરાતી થાય છતાં પણ અને પણ. એના પછી છે ઓર, કે જેના ઓપ્શનમાં તમે અધરવાઇઝ અને ઓર એલ્સનો પણ યુઝ કરી શકો છો, કે જેનું ગુજરાતી છે નહીંતર. ત્યાર પછી મેં તમને સમજાવ્યું સો, કે જેના ઓપ્શનમાં ધેરફોર પણ આવે
અને એનું ગુજરાતી થાય તેથી. નેક્સ્ટ આપણે જોયું વુ. વુ મતલબ કે જે, કે જેમાંથી કર્તારૂપી બીજા સેન્ટેન્સમાં જો તમને હી શી ઇટ અથવા તો નામ આપેલું હોય તો એને રિમૂવ કરવામાં આવે અને પછી વાક્ય જોડાય છે. વુમ કે જેનો અર્થ કે જેને થશે, અને એ સેન્ટેન્સમાં બીજા વાક્યમાં જો તમને હિમ, હર અને કર્મરૂપી કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય તો એને રિમૂવ કરાય છે અને ત્યાર પછી વુમ વડે વાક્યને આપણે જોઈન્ટ કરી શકીએ છીએ. ચાલો, અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી? દીદી ક્યાં ક્યાં યુનિટ પૂછાશે? 1 થી 6 યુનિટ તમને એક્ઝામમાં પૂછાશે. 1 થી 6 યુનિટ. ઓકે, નો क्वेरी? क्या बात है? क्या बोलती पब्लिक? सुना? आती क्या विद्या कुल? क्या करूं आके मैं विद्या कुल? अरे पढ़ेंगे लिखेंगे आगे बढ़ेंगे और क्या? अच्छा, यस, वाओ, આ તો વિદ્યાકુલનું ગીત બની ગયું નહીં? सुना आती क्या विद्या कुल? क्या करूं आके मैं विद्या कुल? अरे पढ़ेंगे लिखेंगे और क्या आगे बढ़ेंगे, है ना? 8 દિવસ રહ્યા એક્ઝામને, બસ બહુ એટલા તો મેમ યુનિટ ચલાવશો. યુનિટ પહેલા પૂરું નહીં થાય એટલે આપણે ગ્રામરને પહેલા પૂરા કરાવશું. બરાબર, તમારે ગ્રામરની સૌથી વધારે જરૂર હોય. ગ્રામરમાં ભગ્ગા હાલતા હોય, તમે હંમેશા એની કમ્પ્લેન કરતા હોય કે ભાઈ અમારી શાળામાં ગ્રામર ચલાવતા નથી અને અમને હરખું ભણાવતા નથી, ના તેને ફલાણું પૂછવું ઢીકણું. મજા ન આવતી હોય મજા. મને એવું થતું, મને ત્યાં ભણાવતા ને તો મને મજા ન આવતી. શાળાએ સારું જ ભણાવતા, એવું નહીં કે સારું ન ભણાવે, એ સારું જ ભણાવતા હોય બિચારા, એ બહુ સારું ભણાવતા હોય, એ એની રીતે સારું જ ભણાવતા હોય, પણ આપણને ન ફાવતું હોય. એ ભણાવતા હોય એ સારું ભણાવે પણ આપણને ફાવતું ન હોય, આપણને આપણી રીતે ફાવતું હોય, આપણું આમ ભાઈ મજા આવે એવી રીતે હોય ને એવી રીતે એ ફાવતું હોય એમ. એટલે મને એમ થતું, ના મેમ અમને તો મસ્ત ભણાવે છે ગ્રામર. હા એમ, હા ભણાવતા હોય એ સારું ભણાવતા હોય, ન ભણાવતા એ સારું. એટલે જ કહું છું હું, ભણાવતા સારું જ ભણાવતા હોય, કોઈ ખરાબ ભણાવતું જ ન હોય. એ જે ન સારું ભણાવતા હોય એ કોઈ દિવસ શિક્ષક લાઈનમાં રહેતા નથી. એટલે જે પણ ટીચર લાઈનમાં છે અને જે પણ શિક્ષકના દરજ્જા ઉપર છે ને એ ટીચર હંમેશા સારું જ ભણાવે છે. એટલે જ તમે મારો પહેલા પોઈન્ટ મૂકી દીધો કે એ સારું જ ભણાવતા હોય. આપણને ભણતા ન આવડતું હોય અને આપણને ગમતું ન હોય ને એટલા માટે એનું ભણાવેલું આપણને ગમે નહીં. ખરેખર એ ભણાવવાની સ્ટાઇલ, એમની મેથડ, એમની ટિપ્સ, એમની ટ્રિક્સ, નકલ ક્લાસમાં જુઓ તમે 40 વિદ્યાર્થીઓ હોય કે 50 વિદ્યાર્થીઓ હોય તો એ 40 વિદ્યાર્થીઓમાંથી તમે 2-3 જવડા જેવા કેમ કે જેને તમને એ શિક્ષકની મેથડ તમને નથી ફાવતી. એ સિવાયના બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે એમના પર મરી પડતા હોય, એમની પાસે ક્વેશ્ચન પૂછવા જતા હોય, ક્વેશ્ચન સોલ્વ કરવા જતા હોય, એમના દરેક સવાલોના જવાબ દેતા હોય. તો એ શિક્ષક પાસેથી નથી ભણે છે, એની પાસેથી કંઈ નવું નથી ભણતા. એ જે એમની પાસેથી ભણે છે એ તમે એની પાસેથી ભણો છો, પણ આટલું ફરક હોય. સમજાય છે? હા, તે હે સાથ તો ડરને કી હે ક્યા બાત હે. તઈ પછી હું, દીદી તમે વિદ્યાકુલમાં કેટલા સમયથી ભણાવો છો? વિદ્યાકુલમાં જ્યારથી ગુજરાત બોર્ડની શરૂઆત થઈ ત્યારથી, એટલે કે 3 વર્ષ થઈ ગયા ચાલુ થઈ ગયું ને, 3 વર્ષ થઈ ગયા હશે. 20, 21, 22 ને 23. હા 23મું ચાલે ને? હા 20માં 20, 21, 22 અને 23. 20માં ચાલુ કર્યું હતું એટલે હા 3 વર્ષ. આ 3જું વર્ષ ચાલે છે. મેમ તમે ક્યાં ના જો સવાલ થઈ ગયા, સવાલ શરૂ થઈ ગયા. અરે જો શરૂઆતમાં એડ આવતી થઈ ગયા ને, ખબર જ હતી ને, ખબર જ હતી. ગ્રામરમાંથી બહાર નીકળ્યા એટલે પૂરું થઈ ગયું, પૂરું. સત્યાનાશ. રમો ભાઈ રમો, રમો ભાઈ રમો. હા રમી લ્યો. હવે તમે ક્યાંના છો? ફિલહાલ તો આ જે બ્રાન્ચ છે આપણી એ સુરત છે. મેઇન જે હેડ છે એ દિલ્હી છે, મતલબ કે એમની જે મેઇન બ્રાન્ચ હોય દિલ્હી પર, કે જ્યાંથી બધા રાજ્યોનું જે હોય એ હેન્ડલિંગ ત્યાં થતું હોય. ફોર એક્ઝામ્પલ ગુજરાત રાજ્યમાં આપણી આ એક જ છે. પછી બિહાર રાજ્ય, આપણું અત્યારે વિદ્યાકુલ જે છે એ ઓલ રાઉન્ડ થવા જઈ રહ્યું છે. ધીરે ધીરે બધા રાજ્યમાં એક બ્રાન્ચ ખોલી રહ્યું છે. ધીરે ધીરે બધા રાજ્ય માટે એક ઓનલાઈન બેચ ખોલી રહ્યું છે. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. ઇફ મતલબ શું થશે? જો થશે. ઇફ કા મતલબ હોગા જો. જો તો ઓલી ગેમનું ગેમ વિશે કદાચ તમે સાંભળ્યું હશે.
જો આમ થાય તો તે આમ કરે, જો ફલાણું થાય તો ઢીકણું થાય, જો તે આમ ગાય તો તે આમ કરે. એવી રીતે આપણે જો તે ન કરતા હોય બસ એવી રીતે. જો તે બાંધે તો તે રોવે, જો તે નો વાંચે તો તે નાપાસ થાય, જો તે સરખું ન બોલે તો તેને પટક 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 પડે. એમ સમજાણું? તો બસ આ જો અને તો એ એટલે આ. યુ કમ ટુ માય હોમ, આઈ વિલ ગીવ યુ પાર્ટી. તું મારા ઘરે આવીશ તો હું તને પાર્ટી આપીશ. ગુજરાતી આવડે તો સેન્ટેન્સ બને, ગુજરાતી ન આવડે તો ઢીંગાલાલા નહીં, ઢીંગાલાલા નહીં, ઢીંકચીકા આવે કા. આપણું તો ફેમસ છે ઢીંકચીકા 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 ઢા. આવડે તો ઠીક, નહીં તો પછી ઢીંકચીકા 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 ઢા. તો અહીંયા ગુજરાતી આવડવું પણ જરૂરી છે. ન આવડતું હોય તો શીખી લેજો, લર્ન કરી લેજો. થોડું ગુજરાતી આવડવું જરૂરી છે, કારણ કે યાર આ તો એકદમ સિમ્પલ સેન્ટેન્સ છે કે જેમના ગુજરાતી આવડી જાય. જેમ કે અહીંયા યુ કમ ટુ માય હોમ, તો યુ એટલે તું થાય, કમ એટલે આવું થાય, ટુ માય હોમ એટલે મારા ઘરે. આવા તમને સિમ્પલ સેન્ટેન્સ જ આપેલા હશે કે જેનું તમારે ગુજરાતી કરવાનું રહેશે. જો તું મારા ઘરે આવીશ, આઈ વિલ ગીવ યુ પાર્ટી. તો ઇફ ક્યાં મુકાશે? વાક્યની શરૂઆતમાં. ઇફ યુ કમ માય હોમ, આઈ વિલ ગીવ યુ પાર્ટી. જો તું મારા ઘરે આવીશ, હું તને પાર્ટી આપીશ. સેકન્ડ, એના પછી ધો આપણે આગળ સમજી ગયા. ખ્યાલ છે તમને ક્યાં ધો સમજી ગયા આપણે? બટ અને યેટની સાથે. તો ધો ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં આવશે. સેમ એ રીતે ઓલ્ધો ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં આવશે. નેક્સ્ટ એના પછી છે બીકોઝ. બીકોઝ એટલે શું થાય? કારણ કે થાય. આ તમે 8મા ધોરણમાં ભણી ગયા. 8મા ધોરણમાં આવતું હતું કારણ કે, પણ એ યાદ કોને હોય? કાલનું ખાધેલું મેમ યાદ નથી રહેતું. અને તમે તો 8મા ધોરણની વાત કરો છો. આજે સવારે અમે કયા સબ્જેક્ટ ભણ્યા, કોણે કયું લેશન આપ્યું હતું, એ અમે ડાયરીમાં લખીને આવીએ છીએ. તો તમે તો અમને સીધું 8મા ધોરણનું પૂછો છો કે જેમાં ધડોય નહોતો. અમે ક્યાં, અમારા ચોપડા ક્યાં અમારી એક્ઝામ ક્યાં, અમારા સાહેબ. હે ને? સાચી વાત છે, એકદમ સાચી વાત છે. ચાલો અહીંયા સમજી લો. બીકોઝ મતલબ શું થશે? કારણ કે થશે. તો જ્યારે સેન્ટેન્સમાં કારણ કે દર્શાવવું હોય ત્યારે બીકોઝનો યુઝ થાય છે. પહેલું સેન્ટેન્સ છે હી વિલ નોટ કમ, હી ઇઝ ઇલ. તે નહીં આવે કેમ? કારણ કે તે બીમાર છે. તો અહીંયા વાક્યને જોડવા માટે મેં કયા ગુજરાતી શબ્દનો યુઝ કર્યો? કારણ કેનો યુઝ કર્યો. અને કારણ કેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? બીકોઝ કહેવાય છે. સ્પેલિંગ વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો કે એક્ઝામમાં સેન્ટેન્સ બનાવતી વખતે પછી ભૂલાય ન જાય એ માટે. ચાલો, તો સેન્ટેન્સ શું બનશે કે હી વિલ નોટ કમ બીકોઝ હી ઇઝ ઇલ. કે ભાઈ તે આવી શકશે નહીં કારણ કે તે શું છે? બીમાર છે, એટલા માટે. તમે અહીંયા સો સાથે રિપ્લેસ પણ કરી શકો છો કે ભાઈ તેથી. He is ill, so he will not come. તે બીમાર છે, તેથી તે આવી શકશે નહીં. તો બીકોઝ અને સો ને તમે રિપ્લેસ કરી શકો છો, પણ સેન્ટેન્સ આગળ પાછળ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, બીકોઝમાં હું સેન્ટેન્સ આવે કે he will not come, મતલબ કે પરિણામ, અને પછી રીઝન આવે. તો અહીંયા શું આવ્યું? રિઝલ્ટ આવ્યું. બીકોઝમાં શું આવશે? પહેલા રિઝલ્ટ આવશે અને પછી રીઝન આવશે. જ્યારે સો અને ધેરફોરમાં ઉલટું થઈ જાય. સો અને ધેરફોર હોય ને તો એમાં આગળ રીઝન આવી જાય અને પાછળ શું આવી જાય? રિઝલ્ટ આવી જાય. બસ આટલું એમાં ડિફરન્ટ છે. બાકી સેન્ટેન્સ તમે આમાં ઉલટ સુલટ પણ કરી શકો. એટલે જ્યાં સેન્ટેન્સ યાદ રાખજો, એક્ઝામમાં જ્યાં સેન્ટેન્સ 100 થી બનતું હશે ત્યાં તમને આજુબાજુ નહીં ધેરફોર જોવા મળે, નહીં બીકોઝ જોવા મળે, એના સિવાયના બીજા ઓપ્શન જોવા મળશે. જ્યાં ધેરફોર આપેલું હશે ત્યાં તમને નહીં સો જોવા મળે, નહીં બીકોઝ જોવા મળે. જ્યાં બીકોઝ આપેલું હશે ત્યાં તમને ઓપ્શનમાં નહીં સો આપે, નહીં ધેર આપે. ઓકે, એટલે આની ટેન્શન લેવાની બિલકુલ પણ જરૂર નથી કે મેમ આવી રીતે પૂછાઈ ગયું તો પણ ટેન્શન બિલકુલ પણ નહીં. નકો રે, ઓપ્શનમાં તમને એ આપશે નહીં. ક્યાં બોલતી પબ્લિક? ઢીંગચીકા ઢા. ચાલો, તો શું અહીંયા બીકોઝની જગ્યાએ તમે સો પણ મૂકી શકો, પણ સેન્ટેન્સ જે છે એ શું થઈ જશે? એક્સચેન્જ થઈ જશે. પહેલાવાળું સેન્ટેન્સ પાછળ આવી જશે અને પાછળવાળું સેન્ટેન્સ પહેલા આવી જશે. ઘૂમ બરાબર ઘૂમ બરાબર ઘૂમ, ઘૂમ બરાબર ઘૂમ બરાબર ઘૂમ. ચાલો, લાસ્ટ 3 કન્જક્શન આપણે કયા ભણ્યા હતા? લાસ્ટ. અચ્છા, ધૂમ આવે, ઘૂમ નો આવે. ઓકે, ઘૂમ આવે એમ ને? ઓકે, ઘૂમ. અચ્છા, ધૂમ કરવાનું હતું આપણે. ફરી એકવાર, ધૂમ બરાબર ધૂમ બરાબર ધૂમ.
पर वो तो घूम गया था ना, इसलिए मैंने घूम लगा दिया, अच्छा लगता है. मैम કુલ કેટલા કન્જક્શન આવે છે? અત્યારે તો હું તમને આઈએમપી કન્જક્શન ભણાવું છું, વધારાના કન્જક્શન તો મેં લીધાય નથી. જે આઈએમપી છે કે જે તમને એક્ઝામમાં પૂછાવાના છે એ. બાકીનું અત્યાર સુધીના કેટલા થયા? 9 થયા ને? 9. અને હવે એક જ કન્જક્શન બાકી છે, આઈધર ઓર અને નાઈધર નોર. સાંભળ્યું છે આનું નામ? आइधर और नाइदर नॉर. इसका तो प्यारा सा गीत भी बन जाए. आइधर और नाइदर नॉर, आइधर और नाइदर नॉर. कहाँ जाएगा आइधर, कहाँ जाएगा और, कहाँ जाएगा नाइदर, कहाँ जाएगा नॉर. होता है कंफ्यूजन, कंफ्यूजन ही कंफ्यूजन, कंफ्यूजन का सॉल्यूशन जब मिलता है तो पता नहीं नाइदर कहाँ चला जाता है, नॉर कहाँ चला जाता है. ना आइदर का पता, ना और का पता, ना नाइदर का पता, ना नॉर का पता. वाह. इधर चला मैं उधर चला, पता नहीं मैं किधर चला. अच्छा, ડોક્ટર ભાષા છે આ, ડોક્ટર ભાષા. 12 છે. વિદ્યાકુલમાં આવ્યા પછી જ હું ટોપર બન્યો છું મેમ. શું વાત કરો છો મેમ? સેક્શન બી આપો ને, યુટ્યુબમાં મળશે, અહીંયા કાંઈ નહીં મળે. યુટ્યુબમાં જાઓ અત્યારે ભણને ઉર્મિલા ભણાવું છું, એ ભણાવું છું, એ ભણ. ચાલો આવી જાઓ. સમજી ગયા એટલું? નેક્સ્ટ આગળ જઈએ. શેનું હતું તમારે? આઈધર ઓર અને નાઈધર નોરનું. ડટ 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 ઓર, ડટ 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 ડટ. બીજું કયું હતું? નાઈધર નોર. ડટ 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 નોર, ડટ 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 ડટ. આઈધર ઓર જે છે ને એ હકારાત્મક માટે વપરાય છે. અથવા કાં તો આ ડોટ 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 ડોટ, કાં તો પેલું. જ્યારે નાઈધર નોર છે ને એ નકારાત્મક માટે વપરાય છે. શેના માટે વપરાય છે? નકારાત્મક માટે. કે જેનું શું થાય? અથવા. પણ શું થાય? કાં તો આ પણ નહીં, ડોટ 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 ડોટ, કાં તો પેલું પણ નહીં. એક્ઝામ્પલ આપું? એક્ઝામ્પલ. આકાશ eats samosa. Full stop. He also eat pizza. It's pizza. હવે આને અહીંયા આવડું આ બે સેન્ટેન્સ છે એ કેવા દેખાય તમને? હકારાત્મક દેખાય? લાવ હે, હકારાત્મક દેખાય. જો આય હકારાત્મક છે, નકારાત્મક હોત તો આપણને નોટ દેખાત. હકારાત્મક છે એટલે નોટ દેખાતું નથી. તો અહીંયા આપણે આઈધરનો યુઝ કરી શકીએ. તો આકાશ ઇટ્સ, પહેલા ઓપ્શનની આગળ આઈધર, સમોસા, બીજા ઓપ્શનની આગળ ઓર, પિઝા. ફૂલ સ્ટોપ. બસ આવું બને. હવે આને આ સેન્ટેન્સને આપણે નેગેટિવ બનાવી નાખીએ. આનું નેગેટિવનું એક્ઝામ્પલ લઈ લઈએ. આકાશ does not eat samosa. He also does not eat pizza. હવે આ સેન્ટેન્સ કેવું દેખાય છે તમને? નેગેટિવ દેખાય છે? સેન્ટેન્સ થોડું ઘણું નેગેટિવ દેખાય છે? હા, દેખાય છે. તો હવે આકાશ નાઈધર, જો ડઝ નોટ નું શું થઈ ગયું? નાઈધર થઈ ગયું. નાઈધર ઈટ સમોસા નોર ઈટ પિઝા. આ રીતે. અથવા તો બીજું પણ આનું સેન્ટેન્સ બને.
બીજી રીતથી પણ આનું સેન્ટેન્સ બને, જેમ કે આકાશ eat neither samosa nor pizza. अब so simple. આ રીતે આઈધર ઓર અને નાઈધર નોનો ઉપયોગ થશે. તો આટલા ફંક્શન તમારા માટે વેરી 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 ઇમ્પોર્ટન્ટ હતા. જ્યાં ફંક્શન નથી થતા, બસ એન્ડ, બટ, ઓર, ત્રણ, સો, વુ, વોમ, છ, ઇફ, દો, નહીં, ઇફ, બીકોઝ, 8 અને આઈધર ઓર અને નાઈધર નોર 10. બસ આટલા 10 ફંક્શન બસ છે. 10 ફંક્શન બસ. પછી આગળ જતા જો કોઈ નવું ફંક્શન આવે છે અથવા નવું કન્ઝક્શન આવે છે તો એમના વિશે હું તમને થોડું સમજાવી દઈશ. પણ અત્યારે તમારી ફર્સ્ટ એક્ઝામ માટે બસ આટલા જ કન્ઝક્શન તમારે કરીને જવાના છે. આમાંથી ડેફિનેટલી આમાંથી તમને કન્ઝક્શન પૂછાશે જ. એટલે આને લગતા એક્ઝામ્પલ સૌથી પહેલાં કરવાના અને જેટલા પણ મળે એટલા એક્ઝામ્પલ સોલ્વ કરવાના. ઓકે, નેક્સ્ટ હવે આપણે એક્ઝામ્પલ તરફ જવાના છે કે જેને આપણે આવતીકાલ પર રાખીએ અને આવતીકાલના ટોપિકમાં આપણે કન્ઝક્શનના થોડાક એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને સાથે સાથે એડિટિંગની શરૂઆત પણ કરી દઈશું. એડિટિંગની થોડીક થિયરી પણ આપણે સમજી લઈશું. એડિટિંગનો જે બેઝ પોઈન્ટ છે એ બેઝ પોઈન્ટને પણ આપણે સમજી લઈશું. અહીંયા સુધી થિયરીને હું રાખું છું, એ થિયરીને સેલ્ફ સ્ટડી કરી લેજો, એકવાર વાંચી લેજો, એકવાર સમજી લેજો. મેં જે ભણાવ્યું છે એના પછી રિવિઝન પણ કરજો, તો જ કન્ઝક્શન તમારા પાકા થશે. જેમ મેં તમને પહેલાં કહ્યું કે કન્ઝક્શન ખાલી તમારે 9મા ધોરણમાં નહીં પરંતુ 10, 11 અને 12 આ ત્રણેય ધોરણમાં તમારે ફરીથી કન્ઝક્શન ભણવાના છે. તો તમારા માટે બેનિફિટ એ છે કે તમે અત્યારે જ એમને પ્રિપેર કરી રાખો. ઓકે, ચાલો તો અહીંયા સુધી રાખીએ છીએ. સી યુ સૂન, બાય એન્ડ ટેક કેર.